તમારા ઘરને ધન દોલતથી ભરી દેશે આ વાસ્તુશાસ્ત્રના 35 નિયમ. એક નંબર જોઈએ, સાંજના સમયે ઘરમાં સાવરણીથી ન વાળવું જોઈએ. આવું કરવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે. 2 નંબર, સાંજના સમયે ઘરમાં અંધારું ના થવા દો. સાંજે ઘરના મંદિરમાં દીવો અવશ્ય પ્રગટાવો. આ સમયે ધનની દેવી લક્ષ્મીનો ઘરમાં પ્રવેશ થાય છે. જો આ સમયે ઘરમાં અંધકાર હોય તો માં લક્ષ્મી પોતાનો રસ્તો બદલી નાખે છે અને બહારથી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરે છે. 3 નંબર જોઈએ, સાંજના સમયે તુલસીના છોડમાં પાણી ના નાખવું જોઈએ. આવું કરવાથી જીવનમાં અવરોધો આવી શકે છે. સવારના સમયે તુલસી છોડને પાણી અર્પણ કરવું જોઈએ. સાંજે અગરબત્તી અને દીવો પ્રગટાવીને પૂજા કરવી જોઈએ. 4 નંબર જોઈ, સાંજના સમયે ઘરમાં ઉંબરા ઉપર ન બેસવું જોઈએ, કારણ કે સાંજના સમયે ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે. જો દેવી લક્ષ્મીના આગમન સમયે ઘરના દરવાજે ચોખઠ ખાલી ન હોય અને તેના પર કોઈ બેસેલું હોય તો દેવી લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરશે જ નહીં. 5 નંબર જોઈએ, શાસ્ત્ર અનુસાર સાંજના સમયે ભોજન ન કરવું જોઈએ. એવું કહેવાય છે કે જે લોકો આવું કરે છે અને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડશે. જો તમને વધારે ભૂખ લાગી હોય તો આ સમયે હળવો નાસ્તો કે ફળ ખાઈ શકો છો. જો કોઈ વૃદ્ધ કે બીમાર વ્યક્તિ હોય તો તેમના પર આ નિયમ લાગુ પડતો નથી. 6 નંબર જોઈએ, શાસ્ત્ર અનુસાર સાંજના સમયે ઘરની સાફ સફાઈ ન કરવી જોઈએ અને તેમજ ઘરનો કચરો સાંજના સમયે બહાર ફેંકવો જોઈએ નહીં. આવું કરવાથી તમારા ઘરની સકારાત્મક ઉર્જા પણ બહાર જતી રહેશે, જેના કારણે ઘરમાં દરિદ્રતાનો વાસ થાય છે. તેથી સાંજનો સમય થાય પહેલાં જ ઘરની સફાઈ કરી લેવી જોઈએ. 7 નંબર જોઈએ, વાસ્તુ અનુસાર સાંજે સૂવું અશુભ માનવામાં આવે છે, જેના કારણે ઘરમાં દરિદ્રતા અને બીમારી આવવાનો ખતરો રહે છે. સાથે જ તરક્કીના માર્ગમાં બાધા આવે છે. આવામાં આ સમયે સુવાથી જગ્યાએ ભગવાનની પૂજા અને આરતી કરવી જોઈએ. જો નાનું બાળક કે બીમાર વ્યક્તિ હોય તો અલગ વાત છે. સવારે જાગ્યા પછી આપણે આ કામ ના કરવું જોઈએ. 8 નંબર જોઈએ, વાસ્તુ અનુસાર સવારે ઉઠવાની સાથે જ બંધ ઘડિયાળ તરફ જોવું મોટો દોષ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર સવારે વહેલા ઉઠીને બંધ થઈ ગયેલી ઘડિયાળ તરફ જોવું અને તેને ઘરમાં કોઈ પણ ખૂણામાં રાખવી એ પણ મોટો દોષ માનવામાં આવે છે. 9 નંબર, સવારે જાગ્યા પછી એવું વસ્તુ જુઓ જેનાથી તમારું મન પ્રસન્ન થાય. તમારે ભગવાનના દર્શન કરવા જોઈએ, હાથ જોડીને ભગવાનનું નામ લેવું જોઈએ, ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ, સૂર્યદેવના દર્શન કરવા જોઈએ, સૂર્ય નમસ્કાર કરવા જોઈએ, શ્રીફળ, શંખ, મોર, કમળ વગેરે તસવીરો દર્શન કરવા જોઈએ. 10 નંબર જોઈએ, ઘણા લોકોને સવારે જાગ્યા પછી સૌથી પહેલાં આરીસો પોતાના ચહેરાને જોવાની આદત હોય છે. તેમણે આવું બિલકુલ ન કરવું જોઈએ. સવારમાં આરીસામાં ચહેરો જોવો અશુભ માનવામાં આવે છે. 11 નંબર જોઈએ, તેમજ સવારે ઉઠીને આપણી હાથની હથેળીઓ જોવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આપણી હથેળીમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશનો વાસ હોય છે. વહેલી સવારે હથેળીનો તરફ જોવું શુભ માનવામાં આવે છે. 12 નંબર જોઈએ, સવારે જાગ્યા પછી તૂટેલી મૂર્તિ ન જોવી જોઈએ. આવું કરવું પણ ખૂબ જ અશુભ માનવામાં આવે છે. 13 નંબર જોઈએ, દિવસની શરૂઆત સકારાત્મક હોવી જોઈએ. સવારે ઉઠવાની સાથે જ કોઈની સાથે લડાઈ ઝઘડો કરવો યોગ્ય નથી. આના કારણે તમારો મૂડ દિવસભર ખરાબ રહેશે અને તમે કોઈ કામમાં તમારું 100% આપી શકશો નહીં. 14 નંબર જોઈએ, સવારે જાગ્યા પછી તેલ લાગેલું હોય એવા વાસણો ના જોવા જોઈએ. રાત્રે જ પોતાના રૂમથી દૂર રાખવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આ વાસણોને જોવાથી તમારો આખો દિવસ ખરાબ થઈ જાય છે. 15 નંબર, સવારે જાગ્યા પછી કોઈનો પડછાયો ના જોવો જોઈએ. પોતાનો પડછાયો પણ ના જોવો જોઈએ. સવારે ઉઠ્યા પછી
પડછાયો જોવાથી વ્યક્તિના મનમાં તણાવ, ભ્રમ અને દુઃખ ઉત્પન્ન થાય છે. 16 નંબર જોઈએ. સવારે જાગ્યા પછી ક્યારેય ઉગ્ર જનાવરનો ફોટો ન જોવો જોઈએ. તમારે રૂમમાં ક્યારે પણ જનાવરનો ફોટો ન લગાવવો જોઈએ, નહીં તો આખો દિવસ અપશકુન થાય છે. 17 નંબર. ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને તુલસીનો છોડ પ્રિય છે. તેથી એવું માનવામાં આવે છે કે દરરોજ સવારે સ્નાન કરીને, તુલસીને જળ અર્પણ કરીને અને દીવો પ્રગટાવીને પૂજા કરવી આર્થિક સંકટમાંથી મુક્તિ મળે છે. 18 નંબર જોઈએ. સમાચાર પત્રમાં પણ તમે અહીં ત્યાંના સમાચાર વાંચી શકો છો. અશુભ સમાચાર સવારના ન વાંચવા જોઈએ. ક્યાં એવી કાર્ય છે જે કરવામાં વધુ સમય ન બગડવો જોઈએ. 19 નંબર જોઈએ. આપણે સ્નાન કરવામાં વધારે સમય ન લગાવવો જોઈએ. વધારે પડતો સમય લેવાથી આપણો સમય બરબાદ થાય છે અને આપણે સમયસર આપણા ગંતવ્ય પર પહોંચી શકતા નથી. 20 નંબર જોઈએ. આપણે રાત્રે સૂવામાં વધારે સમય ન લેવો જોઈએ. જો આપણે વધુ સમય લઈએ તો તેનો અર્થ એ છે કે આપણા શારીરિક રીતે સ્વાસ્થ્ય નથી. તંદુરસ્ત વ્યક્તિની ઊંઘ આવવામાં વધુ સમય લાગતો નથી. 21 નંબર જોઈએ. આ સિવાય પણ આવા ઘણા કાર્યો છે જેને આપણે શક્ય તેટલી ઝડપથી પૂર્ણ કરવાનો પ્રયાસ કરવો જોઈએ, નહીંતર આપણે જીવનની દોડમાં પાછળ રહી જશું. 22 નંબર જોઈએ. એ જ રીતે આપણા વ્યાયામ કરવાનો વધુ સમય ન લગાડવો જોઈએ. વધારે સમય વિતાવવાથી પણ આપણા સાંધામાં દુખાવો થઈ શકે છે. 23 નંબર. આપણે રોજિંદા ઘરના કાર્ય કરવામાં વધુ સમય આપવો જોઈએ. આનાથી આપણે ન તો પોતાની પાસે ખાલી સમય કાઢીશું અને આ તો આપણા થોડાક સમય બીજાને આપી શકશું. 24 નંબર. જીવનને વધુ સારું બનાવવા માટે દરરોજ કોઈ વસ્તુઓ કરી શકાય જે કાર્ય દરરોજ કરવા જોઈએ. 25. વહેલા ઉઠ્યા પછી હૂંફાળું પાણી પીવું જોઈએ. 26. દરરોજ સવારે વહેલું ઉઠવું જોઈએ. 27. પછી તમારે રોજનું કામ પૂરું કર્યા પછી તમારે સારો હેલ્ધી નાસ્તો કરવો જોઈએ. 28. સારું પુસ્તક વાંચવું જોઈએ. 29. દરરોજ સમાચાર પત્ર વાંચવા જોઈએ. 30. વ્યાયામ કરવું જોઈએ. 31. મેડિટેશન અને યોગા દરરોજ કરવા જોઈએ. 32. માતા પિતાને રોજ પ્રણામ કરવા જોઈએ. 33. જંક ફૂડ ના ખાવું જોઈએ. 34. ખાલી સમયમાં સારું સંગીત સાંભળવું જોઈએ. 35. પરિવાર સાથે સમય પસાર કરવો જોઈએ. 36. રાત્રે સમયસર સૂવું જોઈએ. 37. એ કયા કાર્ય છે જે હંમેશા ના ભૂલાય છે. 38. ચોરી ના કરવી જોઈએ, ખોટી સલાહ ના આપવી જોઈએ, વ્યવચાય ના કરવો જોઈએ. અને 39. કોઈને હેરાન ન કરો, કોઈને પર ખોટો આરોપ ના લગાવવો જોઈએ. મિત્રો, આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂર દબાવી દેશો તો તમને આગળની નોટિફિકેશન તમને જરૂર મળતી રહે. અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય કે સવારે શું કરવું જોઈએ, સવારે શું ના કરવું જોઈએ, તો નીચે કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખજો. ફરીથી મળશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી રાધે રાધે.